10 ના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 બરાબર એના સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીએ છીએ. કયું કીધું મેં? પ્રકરણ 1 એના સ્વાધ્યાયની ચર્ચા કરીએ છીએ. બરાબર. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એના જવાબો કેવી રીતે વિચારવાના એ અહીંયા આપણે તર્કસંગત રીતે વિચારીએ છીએ. તો જુઓ પહેલો પ્રશ્ન કે 2PbO એટલે લેડ ઓક્સાઇડ પ્લસ C એટલે કાર્બન gives 2Pb plus CO2. તો આ એક રાસાયણિક સમીકરણ છે. હવે તમને ABCD ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી કયા ખોટા છે એ શોધવાના છે. ખોટા ચાર ઓપ્શન આપેલા છે નીચે A B C D, એમાંથી બે ખોટા વિધાનો આપણે શોધવાના છે. તો જુઓ લેડ રિડક્શન પામે છે. લેડ શું થાય છે? રિડક્શન પામે છે. તો આ વિધાન કેવું છે? લેડ રિડક્શન પામે છે, ખોટું વિધાન છે. જુઓ અહીંયા Pb, તો Pb થી અહીંયા PbO ધ્યાન આપજો. તો આ લેડ માંથી શું બનાવે? લેડ ઓક્સાઇડ. આ મૂંધું લો કા લેડ, તો લેડ ઓક્સાઇડ માંથી બને છે. તો આ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. Pb માંથી PbO બન્યું, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે વિધાન ખોટું. આ તો રિડક્શન પ્રક્રિયા છે એવું લખે છે એટલે ખોટું આવે. પછી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. જુઓ કાર્બન ડાયોક્સાઇડ એનું ઓક્સિડેશન થાય છે. જોયું? તો CO2 શામાંથી બને? C માંથી. એટલે અહીંયા એવું કહી શકાય કે કાર્બન નું ઓક્સિડેશન થાય છે એવું કહી શકાય, પણ કાર્બન ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન થાય છે એવું કહી શકાય નહીં. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, તો એમાંથી ઓક્સિજન દૂર થયો એટલે કાર્બન બન્યો. આ બે વિચાર કે CO2 એમાંથી O2 દૂર કરો તો કાર્બન બને. ખ્યાલ આવે? એટલે ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન. તો અહીંયા તો ઓક્સિડેશન આપેલું છે, તો આ વિધાન પણ ખોટું. તો આનો જવાબ શું આવે કે વિધાન A અને B બંને ખોટા છે. ખ્યાલ રાખજો આમાં. હવે પ્રશ્ન નંબર 2 Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe. આ એક સમીકરણ છે. Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe. તો આ સમીકરણ કઈ પ્રક્રિયા બતાવે છે એ આપણે નક્કી કરવાનું છે. વિસ્થાપન પ્રક્રિયા છે, સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? આ ચારમાંથી કઈ પ્રક્રિયા છે? તો અહીંયા જુઓ આ આયન ઓક્સાઇડ છે, એનું એલ્યુમિનિયમ થી શું કરવામાં આવે છે? તો એલ્યુમિનિયમ વડે એનું રિડક્શન કરવામાં આવે છે. ધ્યાન આપજો. Fe2O3 આયન ઓક્સાઇડ બરાબર, એનું એલ્યુમિનિયમ વડે ઓક્સિડેશન, એલ્યુમિનિયમ વડે આનું Fe2O3 બરાબર એમાંથી Fe બનાવવામાં આવે છે. તો આ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન. કારણ કે એલ્યુમિનિયમ Fe કરતા વધુ સક્રિય છે વિદ્યાર્થી મિત્રો. એલ્યુમિનિયમ Fe કરતા વધુ સક્રિય છે, પરિણામે આ આયન ઓક્સાઇડ માંથી Fe ને વિસ્થાપિત કરે છે. કોણ? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ આયન ને વિસ્થાપિત કરે છે. એટલે આ વિસ્થાપન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. આ કેવી પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા. પ્રશ્ન 2 ના અંદરના જવાબમાં. ત્રીજા નંબરે ત્રીજો પ્રશ્ન, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા આયનનો ભૂકો એટલે લોખંડ. આયનનો ભૂકો એટલે એને શું કહીએ છીએ આપણે? લોખંડ કહીએ છીએ. તો લોખંડની કોની સાથે પ્રક્રિયા? HCl સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા લેવાની લોખંડની. તો જ્યારે એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થાય, આ આયન એ ધાતુ છે લોખંડ. તો એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા ધાતુનો ક્ષાર બને અને હાઇડ્રોજન વાયુ બને. તો આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે હાઇડ્રોજન વાયુ આપણને મળશે અને આયન ક્લોરાઇડ ક્ષાર બનશે. આયન ક્લોરાઇડ ક્ષાર મળે છે. તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ ધાતુની એસિડ
સાથે પ્રક્રિયા લો ત્યારે હાઇડ્રોજન વાયુ અને જે તે ધાતુ હોય એનો ક્ષાર બને. તો અહીંયા ધાતુ કઈ લીધી હતી? આયન. તો આયન નો ક્ષાર એટલે આયન ક્લોરાઇડ બરાબર આપણને મળે છે. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો એમાં શું આવે? ધ્યાન આપજો પ્રશ્ન 4 માં કે સંતુલિત સમીકરણ શું છે અને રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવામાં આવે છે? શબ્દ યાદ રાખજો. સંતુલિત સમીકરણ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ લઈએ. સંતુલિત સમીકરણ કોને કહેવાય? તો આપણી જાણકારી પ્રમાણે રાસાયણિક સમીકરણમાં ડાબી તરફના પ્રક્રિયકો, તમે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો તો એમાં ડાબી તરફ પ્રક્રિયકો હોય અને જમણી તરફની નિપજો ના પરમાણુની સંખ્યા સમાન કરવાની પ્રક્રિયા. ડાબી તરફ જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને જમણી તરફની જે નિપજો હોય એ નિપજોના પરમાણુની સંખ્યા સમાન કરવાની જે પ્રક્રિયા કરી બરાબર અથવા તો પદ્ધતિ, સમાન કરવાની પદ્ધતિ, એને આપણે સંતુલિત સમીકરણ કહીએ છીએ. હવે એમાં બીજો પ્રશ્ન પણ છે કે રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવામાં આવે છે? શબ્દ યાદ રાખજો. રાસાયણિક સમીકરણને સંતુલિત શા માટે કરવું જરૂરી છે? તો જવાબમાં લખેલું છે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાથી દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. યાદ રાખજો કે જ્યારે તમે રાસાયણિક સમીકરણ સંતુલિત કરો જ્યારે બરાબર ત્યારે એનો મતલબ એવો થાય છે કે આ પ્રક્રિયાની અંદર દ્રવ્ય સંચયના નિયમની સાચવણી થયેલી છે અથવા તો દ્રવ્ય સંચયનો નિયમ જળવાય છે એવું આપણે વિચારી શકીએ. હવે પ્રશ્ન નંબર 5. રાસાયણિક સમીકરણને સંતુલિત કરો. 5મો પ્રશ્ન ધ્યાન આપજો કે રાસાયણિક સમીકરણો જે હોય એને આપણે સંતુલિત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ HNO3 એટલે આ કોનું સૂત્ર છે? નાઇટ્રિક એસિડ HNO3. Ca કૌંસમાં OH કૌંસમાં ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. Ca કૌંસમાં NO3 કૌંસ પૂરો ટ્વાઇસ એટલે કેલ્શિયમ નાઇટ્રેટ અને H2O એટલે પાણી. બરાબર? તો આ સમીકરણ આપણે સંતુલિત કરવું છે. સંતુલિત કરવા માટે શું કરવામાં આવે કે બંને તરફ પરમાણુઓની સંખ્યા સરખી કરવામાં આવે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા H ના કેટલા? 2. તો આ બાજુ H ના કેટલા? 2. હવે ઓક્સિજન ના લઈએ અને અહીંયા H નો 1 છે. બરાબર? યાદ રાખો. હવે ઓક્સિજન સૌથી વધુ પરમાણુની સંખ્યા કોની? તો ઓક્સિજનની. જુઓ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો. આ 3 ઓના 3 અહીંયા ઓના કેટલા? 2. અહીંયા ઉપલિપિમાં 1 છે. 1 * 2 એટલે 2 અને 3 5 થયા. આ બાજુ 3 દુ 6 6 ને 7 થયા. બરાબર? તો અહીંયા સમીકરણ સંતુલિત કરવું હોય બરાબર તો શું કરીશું? ધ્યાન આપજો. બરાબર વિચારવાનું. એકદમ આશરે તૂટી નહીં પડવાનું, નહીં તો દાખલો તમારો 100% ખોટો આવશે. ખ્યાલ આવ્યો? તો આ બાજુ 6 છે અને પેલા ઓક્સિજનનો 1 એટલે કેટલા થયા? 7. હવે 7 ની નજીક કઈ બેકી સંખ્યા આવે? 7 ની ઉપર જવાનું બેકી સંખ્યા તો 8. તો અહીંયા 8 કરવા હોય તો આ 3 2 6 તો છે અને અહીંયા ઉપલિપિમાં 1 છે એટલે આગળ કેટલા લખી દઈએ? 2. એટલે ઓક્સિજનના કેટલા થયા? 8. અહીંયા ઓક્સિજનના 2 એકા 2 અને અહીંયા 3 છે. બરાબર? તો આ 2 માં કેટલા ઉમેરીએ તો 8 થાય. 2 માં કેટલા ઉમેરીએ તો 8 થાય. તો વિચારો 2 માં 6 ઉમેરીએ તો અહીંયા 3 છે એટલે આગળ આનું કેટલા લખીશું? 2. તો 3 દુ 6 અહીંયા 2 એકા 2 એટલે 6 ને 2 8. અહીંયા 3 દુ 6 અને 2 એકા 2 એટલે થઈ ગયા 8. બંને બાજુ હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા જો ઉપલિપિમાં 1 એટલે 2 એકા 2 અને અહીંયા 2 એકા 2 એટલે 4 હાઇડ્રોજનના. તો એ રીતે અહીંયા હાઇડ્રોજનના 2 * 2 એટલે 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે એ જ રીતે અહીંયા કેલ્શિયમ તો ઉપલિપિમાં જુઓ 1 છે
અને અહીંયા કેલ્શિયમનો 1 બરાબર અહીંયા n તો n ના કેટલા છે ઉપલીપ્રીમાં 1 અને અહીંયા 2 આ 1 છે અને અહીંયા 2 2 એકા 2 એટલે અહીંયા નાઇટ્રોજનના 2 તો આ બાજુ પણ નાઇટ્રોજનનો 1 ઉપલીપ્રીમાં ના લખેલો હોય તો એક સમજવાનું 1 * 2 એટલે 2 તો આ રીતે આ ત્યાં N2 આગળ 2 લખો અને અહીંયા H આગળ 2 લખો એટલે સમીકરણ વિદ્યાર્થી મિત્રો સંતુલિત થઈ જશે હવે બીજા નંબરે જુઓ કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ H2SO4 gives Na2SO4 H2O આ રીતે લખેલું છે તો હંમેશા મોટે ભાગે મેં જે સમીકરણો જોયેલા છે એમાં H2O એટલે કે પાણીનો જે અણુ હોય એની આગળ તમે 2 મૂકી દો એટલે લગભગ સંતુલિત થઈ જ જાય લગભગ 90% કેસમાં એવું જોવા મળે છે તો આ જુઓ H2O એટલે પાણીનો અણુ છે તો એની આગળ કેટલા લખી દઈશું 2 પાણીના અણુ આગળ બરાબર તો અહીંયા તમે 2 લખશો એટલે અહીંયા ધ્યાન આપજો હો અહીંયા 2 * 2 એટલે કેટલા થયા હાઇડ્રોજનના 4 2 * 2 એટલે 4 થયા વિદ્યાર્થી મિત્રો હવે આ બાજુ જુઓ તો અહીંયા તો 2 છે અને અહીંયા 1 છે એટલે 1 માં કેટલા ગુણ્યા આગળ અણુ 2 એટલે 2 એકા 2 હાઇડ્રોજનના 2 અને આ 2 એટલે 4 અને આ બાજુ પણ 4 થઈ ગયા હવે સોડિયમના Na તો ઉપલીપ્રીમાં 1 છે અને આ 2 એકા 2 સોડિયમના 2 તો અહીંયા પણ 2 કમ્પ્લીટ અહીંયા S નો 1 તો અહીંયા પણ S નો 1 સમજ પડે છે ને હવે આ બાજુ O ની વાત કરીએ તો આ 4 4 ને 2 6 અહીંયા 4 અને 2 એકા 2 અહીંયા ઉપલીપ્રીમાં 1 હોય એટલે 2 એકા 2 એટલે 6 થઈ ગયા અને આ બાજુ પણ 6 થઈ ગયા તો આ રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ વિદ્યાર્થી મિત્રો સંતુલિત કરવામાં આવે છે બરાબર અને આ રીતે આપણું કામ અહીંયા એક રાસાયણિક સમીકરણની થોડી ચર્ચા કરી એના વિશે સમજૂતી આપી હજુ આપણે પાઠ આગળ ચાલુ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જાય અને આ જે પ્રકરણ ખરું સ્વાધ્યાય એના સવાલ જવાબ તમારે લખવાના છે નોટબુકની અંદર સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના સવાલ જવાબ તમારી નોટબુકની અંદર લખવાના છે શાંતિથી સમજવાના છે બરોબર હવે અહીંયા ધ્યાન આપજો બીજા નંબરે અહીંયા આપણો છઠ્ઠો પ્રશ્ન ચાલે છે બરોબર એના પહેલો અને બીજો ની વાત કરી હવે ત્રીજો સી અહીંયા હું સમીકરણ લખું છું અને એ આપણે સમજવાનું છે ત્યાર પછી બીજા સમીકરણોનો અભ્યાસ કરીશું
આટલા પ્રશ્નોની થોડી ચર્ચા કરી લઈએ, બરાબર? પછી આપણે નવું પ્રકરણ લઈશું, અહીંથી આગળ વધારીશું આવતીકાલે. અહીંયા NaCl AgNO3 gives AgCl NaNO3. આ એક સમીકરણ છે. હવે એને સંતુલિત કરવાનું છે. જો કેટલીક વાર એવું બનશે કે સમીકરણ સંતુલિત હોય તો તમારે કશું કરવાનું રહેતું નથી. અહીંયા Ag એટલે સિલ્વરનો 1 અને અહીંયા Ag નો 1 એટલે બંને સમાન છે. અહીંયા ક્લોરીન એટલે ક્લોરાઇડ, આને ક્લોરાઇડ કહેવાય Cl. એને સંયોજનમાં છે ને આયનીય સંયોજનમાં, એટલે ક્લોરાઇડ નો 1 અને અહીંયા પણ 1, તો એ પણ સંતુલિત છે. એને 1 અહીંયા પણ 1, એ પણ સંતુલિત છે. અહીંયા n1 તો અહીંયા n1 નાઇટ્રોજન, એ પણ સંતુલિત. O3 તો એ પણ સંતુલિત અવસ્થામાં છે વિદ્યાર્થી મિત્રો. તો આ સમીકરણ સંતુલિત જ છે. સમીકરણ કેવા છે? સંતુલિત છે, યાદ રાખજો. હવે બીજા નંબરનું સમીકરણ BaCl2 H2SO4 BaCl2 H2SO4 gives BaSO4 2HCl. BaCl2 H2SO4 gives BaSO4 2HCl. આ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો આ સમીકરણને આપણે સંતુલિત બનાવવાનું છે. તો કેવી રીતે? તો અહીંયા જો Ba નો 1 તો આમાં પણ Ba નો 1. અહીંયા H ના કેટલા 2 તો અહીંયા H ના 2 કમ્પ્લીટ. અહીંયા S નો 1 અહીંયા પણ 1 S નો. અહીંયા Cl ના 2 તો આમાં Cl ના કેટલા છે 2. દેખાય છે ને Cl એટલે અહીંયા 1 અને આગળ 2 લખેલા છે આમાં, એટલે 2 કા 2 Cl ના 2 થશે. અહીંયા Cl ના 2, અહીંયા બેરિયમ નો 1 સલ્ફર નો 1 અહીંયા સલ્ફર નો 1. આ બાજુ પ્રક્રિયક બાજુ ઓના 4 તો અહીંયા પણ ઓના 4. તો આ સમીકરણ પર કેવું છે? સંતુલિત છે, યાદ રાખજો. અહીંયા 2 ના લખેલા હોય સપોઝ ધારો કે અહીંયા તો આપણે 2 લખેલા છે, પણ ધારો કે ના લખેલા હોય તો અહીંયા ખબર પડી જાય કે અહીંયા આગળ 2 છે એટલે અહીંયા કેટલા લખવા પડે? 2 લખવા પડે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે સમીકરણ સંતુલિત કરવામાં આવે છે. હવે પાંચમો પ્રશ્ન લઈ લઈએ. સમીકરણ સંતુલિત કરો એવો 1 કે 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષાની અંદર બોર્ડમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સમીકરણ તમારે સંતુલિત કેવી રીતે કરવાનું? તો બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો તરફ પરમાણુઓની સંખ્યા સમાન બનાવવાની, બરાબર? સાની મદદથી? તો પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરી અને પરમાણુ સંખ્યા સમાન કરીશું. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા બનાવે છે. તો આ સમીકરણ સ્વરૂપે લખો. તો હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે એટલે N2 વાયુ સ્વરૂપે છે, બરાબર? અને H2 પણ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. તો અહીંયા શું બને છે વિદ્યાર્થી મિત્રો? એમોનિયા, NH3 એમોનિયા વાયુ આપણને મળે છે. ફરીથી આ ડાઇનાઇટ્રોજન અને ડાઇહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ આપણે મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આ જે પ્રક્રિયા છે એમાં 733 કેલ્વિન તાપમાન નો ઉપયોગ થાય છે અને 200 વાતાવરણનું દબાણ છે. યાદ રાખજો, 200 વાતાવરણનું દબાણ છે, બરાબર? આ એમોનિયાની જે બનાવટ કરી, બરાબર, એમાં અહીંયા 733 કેલ્વિન તાપમાન 200 વાતાવરણ દબાણ છે અને ઉદ્દીપકમાં Fe નો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? ઉદ્દીપક તરીકે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બાળીને આ બીજું સમીકરણ બનાવો. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બાળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે શું? H2S. આ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે, એને હવામાં બાળવામાં આવે એટલે પ્લસ O2. અહીંયા ધ્યાન આપજો, તમે કોઈ પણ વસ્તુને હવામાં બાળો એટલે હવામાંના ઓક્સિજન સાથે એ વસ્તુની પ્રક્રિયા થાય છે એટલે પ્લસ O2 gives અહીંયા શું બને? પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2
પ્લસ H2O બરાબર H2O લિક્વિડ સ્વરૂપે અથવા તો બાષ્પ સ્વરૂપે G લખી હોય તો આ રીતે આપણને સમીકરણ મળે હવે આ સમીકરણને તમારે સંતુલિત બનાવવું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા h ના કેટલા 2 તો અહીંયા પણ h ના 2 અહીંયા o ના કેટલા 2 તો આ બાજુ 2 અને 1 3 આ બાજુ o ના 2 અને 1 3 થયા અને આ બાજુ o ના 2 છે તો અહીંયા 3 ની નજીક કઈ બેકી સંખ્યા આવે 3 થી મોટી હોય અને 3 ની નજીક બેકી સંખ્યા કઈ આવે 4 એટલે આ બાજુ 4 કરીશું એટલે અહીંયા કેટલા લખ્યા 2 તો જુઓ આ o ના 2 આ ઉપલી બીમાં 1 એટલે 2 કા 2 2 4 થયા o ના તો આ બાજુ 2 છે દેખ્યા તમે અહીંયા કેટલા છે 2 તો અહીંયા જોઈએ બીજી વસ્તુ અહીંયા ધ્યાન આપજો 4 કરવા છે પણ એ પહેલા અહીંયા h ના કેટલા થયા 4 2 2 4 તો અહીંયા h ના 2 છે એટલે અહીંયા 2 કરી દીધા હવે અહીંયા h ના 4 થઈ જશે ત્યાં પણ 4 થશે પણ h ના કેટલા થયા 2 બરાબર એટલે અહીંયા કેટલા મૂકીશું 2 અહીંયા બરાબર હવે આ આનું છેલ્લે ભરવાનું સમજ પડી જો અહીંયા h ના 2 * 2 એટલે 4 અહીંયા 2 * 2 એટલે 4 અહીંયા s નો અહીંયા 1 છે ઉપલી માં એટલે 2 કા 2 અને અહીંયા 2 કા 2 તો s ના પણ 2 થયા હવે o ના ગણ તો o ના અહીંયા ઉપલી માં 1 એટલે 2 કા 2 અને આ 2 ને 4 એટલે 4 ને 2 6 થયા તો આ બાજુ તો 2 જ છે તો 2 ને કેટલા ગુણ્યા તો 6 થાય તો 3 મળે બરાબર તો આ રીતે આ સમીકરણ પરીક્ષાની અંદર સંતુલિત કરવાના આવે જાતે લખવાના આવે તો આ રીતે લખવાનું છે અહીંયા ઉદ્દીપક તરીકે તમે Fe નો ઉપયોગ કરી શકો તમારા ઉદ્દીપક સ્વરૂપે તો આ રીતે આપણું કામ પૂરું કરીએ